3.3 મહિના જો તમારી ટોટલ એસઆઈપી 10,000 રૂપિયાની ચાલુ હોય અને અત્યાર સુધી તમે ચાલુ હોય 28 વર્ષ 1996 થી લઈને 2025 સાલ સુધી તમારી એસઆઈપી ચાલુ હોય તો 28.3 વર્ષ તમારી એસઆઈપી ચાલુ રહી જશે. પણ તમે જો એ 3 મહિનાનો ગાળો ગુમાવી દીધો, મતલબ કે 30,000 રૂપિયાનું જ ઓછું રોકાણ કર્યું, તો તમારું ટોટલ રોકાણ થવું જોઈએ તો 34 લાખ રૂપિયા, એની બદલે 33,70,000 રૂપિયાનું રોકાણ કર્યું, તો તમારું ટોટલ અત્યારે વેલ્યુએશન 31 ડિસેમ્બર 2024 સુધીનું વેલ્યુએશન બતાવવામાં આવ્યું છે. એમાં 40 લાખ રૂપિયા 4 કરોડ રૂપિયા તમારી વેલ્યુએશન થાય છે. અને જો તમે 3 મહિના ગુમાવી દીધા તો 3,89,00,000 લાખ રૂપિયા થાય છે. એનો મતલબ સીધો 14,70,000 રૂપિયાનું તમે નુકસાન કર્યું. ફક્ત 20,000 રૂપિયાની એસઆઈપીનો જ ઇન્સ્ટ્રુમેન્ટ તમે બંધ કર્યો છે. આવો બીજો ડેટા પણ છે. ઓગસ્ટ 1997 થી લઈને નવેમ્બર 1998 સુધી 4617 ઇન્ડેક્સ હતો અને એમાંથી ઇન્ડેક્સ આવી ગયો 2888. ટીઆરઆઈ લેવલની વાત કરું છું. 15.7 મહિના સુધી કરેક્શન ચાલ્યો, મતલબ કે તમે 16 ઇન્સ્ટોલમેન્ટ એની અંદર ના જવા દીધા. એ જે માર્કેટ જ્યાંથી ઘટવાની શરૂઆત થઈ ત્યાં તમે 16 ઇન્સ્ટોલમેન્ટ ન જવા દીધા તો તમારું ટોટલ રોકાણ થવાનું તો 27,40,000 રૂપિયા અને તમે રોકાણ કર્યું 26,10,000 રૂપિયા. તો તમારી અત્યારે વેલ્યુ જો તમે 27,40,000 રોકાણ કર્યું હશે તો 3,65,00,000 રૂપિયા થાય છે. પણ તમે જે ઓલો ગોલ્ડન પીરિયડ ચૂકી ગયા ને તો તમારું રિટર્ન થઈ ગયું 3,15,00,000. મતલબ 50 લાખ રૂપિયાનો લોસ થયો તમને. ખાલી 1.5 લાખ રૂપિયાનું જ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું તો બી